આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હું છું આપની સાથે માનસી રોહિત। મોટનાથ મહાદેવ મંદિર તથા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે બ્લોક નાખવાનું કામકાજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કામ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર શ્રીમતી છાયાબેન ખારડી દ્વારા તેમના ગ્રાન્ટમાંથી ₹6 લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા પહેલા પણ આ કામકાજ કરવામાં આવ્યું હતું અને બાકી રહેલું કામનું ખાતમુહૂર્ત કરી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। મંદિરમાં સતત વિકાસના કાર્યો થવાથી સર્વે લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આજ રોજ ગણપતિના પવિત્ર તહેવારમાં મોટનાથ મહાદેવ અને પંચમુખી હનુમાનજી જે પહેલાં પણ મારું 6 લાખનું બ્લોક નાખવાની કામગીરી થઈ ગઈ અને હજી બીજું 6 લાખની આસપાસનું જે કામ બાકી છે એ થવા જઈ રહ્યું છે અને મોટનાથ મહાદેવનું પણ કામ આશરે 5 લાખની આસપાસનું કામ થવા જઈ રહ્યું છે। એટલે બે એકસાથે અમે ખાતમુહૂર્ત કરી વોર્ડની ટીમ સાથે છે અને અહીંયા પંચમુખી અને મોટનાથના મહારાજશ્રી પણ ઉપસ્થિત છે। તે મારી પોતાની ગ્રાન્ટમાંથી આ કામ થવા જઈ રહ્યું છે।